નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 બાયોલોજીમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આગળના લેક્ચરમાં આપણે પરાગરજની રચના એમના વિશે વાત કરેલી. પરાગરજની રચના અથવા લઘુબીજાણુની રચના. લઘુબીજાણુની રચનામાં આપણે એમને બે આવરણ આવેલા હોય, એક બાહ્ય આવરણ જેને એક્ઝાઇન કહેતા હતા અને અંદરનું આવરણ ઇન્ટાઇન. આવી રીતે પરાગરજ બે આવરણ, બાહ્ય આવરણ એક્ઝાઇન જે સ્પોરોપોલિનનું બનેલું હોય અને અંદરનું આવરણ છે એ અંતઃઆવરણ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ટાઇન. તો આમની આપણે વાત કરેલી. એમાં થોડા અંતરે જે સ્પોરોપોલિનનું આવરણ છે એ જનન છિદ્ર બનાવે છે. જનન છિદ્ર. આજે આપણે જે વાત કરવાની છે એ છે નરજન્યુ જનન અથવા નરજન્યુનો વિકાસ. નરજન્યુ જનન આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી કે પરાગરજ એ નરજન્યુ નથી, પણ શું છે? નરજન્યુ જનક છે. એની અંદર નરજન્યુનું નિર્માણ થવાનું છે. કેવી રીતે થાય? તો જે પરાગાશય છે, પરિપક્વ પરાગાશય, જે સ્ફોટી રેખા છે એમની, એ સ્ફોટી રેખામાંથી એ ફાટશે અથવા તો તૂટશે તો એની અંદરથી અસંખ્ય પરાગરજ એ બહાર નીકળશે. અને આ જે પરાગરજ છૂટી પડે છે એ આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિ પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે? દ્વિકોષી. દ્વિકોષી એટલે એક છે વાનસ્પતિક કોષ અને બીજો છે, વાનસ્પતિક કોષને નાલકોષ પણ કહીશું, અને બીજો કોષ છે જનન કોષ. બાકીની બધી વનસ્પતિઓમાં ત્રિકોષીય અવસ્થા, મોટાભાગે દ્વિકોષીય છે એટલે એમની વાત કરીશું. તો પરાગરજ જે મુક્ત થઈ એ પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ સ્ફોટન થાય ત્યારે મુક્ત થાય છે. તો એનો મતલબ એવો થયો કે પરાગરજ જ્યારે પરાગાશયમાં હોય ત્યારે જ નરજન્યુજનનનો વિકાસ શરૂ થાય છે. બરાબર યાદ રાખીશું કે નરજન્યુજનન ક્યારે શરૂ થઈ જાય? પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ આ વિકાસ શરૂ થાય છે. શું થાય છે? તો જે પરાગરજ છે એમની અંદર એક જે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રનું સમવિભાજન થઈ અને બે કોષ બને છે. અને બે કોષ વિભાજન સમ છે, પણ કોષ અસમાન કદના બને છે. અસમાન કદના કોષ, એક મોટો અને એક નાનો, બે કોષ. મોટો કોષ એટલે આપણો વાનસ્પતિક કોષ અને નાનો કોષ એટલે જનન કોષ. નરજન્યુજનનનો વિકાસ ક્યાંથી શરૂ થયો? તો કે આ જે લઘુબીજાણુ છે, પરાગરજ છે, આ પરાગરજની અંદર જે આવેલું કોષ કેન્દ્ર જે એકકીય છે તેમનું સમવિભાજન થાય એટલે બંને કોષ એકકીય ઉત્પન્ન થશે. વિભાજન સમ છે પરંતુ કોષ અસમાન કદના, એકની ફરતે વધારે કોષ રસ વીંટળાયેલો હોય, મોટો છે, બીજો નાનો છે. એ લાંબો છે વાનસ્પતિક કોષ, જેને આપણે નાલકોષ કહીએ છીએ. આ દ્વિકોષીય પરાગરજ. આવી રીતે પરાગરજનું સ્ફોટન થઈ અને એ મુક્ત થઈ. હવે મુક્ત થયેલી પરાગરજ વિવિધ વાહકો દ્વારા પરાગનયન પામે. પરાગનયન પામે એટલે એ વાહકો પરાગરજને સ્ત્રીકેસર ઉપર મુક્ત કરે છે. સ્ત્રીકેસરનો ભાગ પરાગાસન. જેવી પરાગરજ પરાગાસન ઉપર પડે
પરાગાસન ઉપર અથવા લઘુબીજાણુ પરાગરજ એ પરાગનયન થઈ અને સ્ત્રી કેસરના કયા પોર્શન ઉપર આવે છે? પરાગાસન. પરાગાસન ઉપર પડે ત્યારે તે દ્વિકોષીય રચના ધરાવતી હોય છે 60%થી વધુ વનસ્પતિઓમાં. તો પરાગનયન પછી એ જનનનો જે વિકાસ છે આગળ વધે. શરૂ થઈ ગયો છે પરાગાશયમાં, હવે એ વિકાસ આગળ વધશે. ક્યારથી? પરાગનયન બાદ. પરાગાસન ઉપર આપણે 10મા ધોરણથી ભણીએ છીએ, જેવી પરાગરજ પડે એટલે પરાગાસન ઉપર એ સંગત પરાગરજ છે એટલે ત્યાં રસાયણાનું વર્તન એના વિશે આપણે જાણીએ છીએ કે પરાગાસન એ વિવિધ પ્રકારના રસાયણનો સ્ત્રાવ કરે. એને કારણે પરાગરજનું અંદરનું આવરણ ઇન્ટાઇન, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હતું, એ આવરણ અંદરના ભાગમાંથી જનન છિદ્ર દ્વારા રસાયણાનું વર્તનની ક્રિયાથી પરાગનલિકાનું નિર્માણ કરે. શું બનાવે છે? પરાગનલિકા. ક્યાં? સ્ત્રી કેસર ઉપર. પરાગાસન ઉપર રસાયણનો સ્ત્રાવ થાય એટલે રસાયણનું વર્તનની ક્રિયા દ્વારા રસાયણની હાજરીમાં થતું વનસ્પતિનું આવર્તન. તો અહીંયા એ જે અંદરનું આવરણ છે ઇન્ટાઇન, એ પરાગનલિકા ડેવલપ કરશે. ક્યાં જશે એ પરાગનલિકા? તો આગળ આપણે વાત થઈ છે કે એ પરાગવાહિનીમાં આગળ વધશે. પરાગવાહિનીમાં જ્યારે આગળ વધે છે ત્યારે એમની અંદર જે પેલા વાનસ્પતિક કોષ છે તે પરાગનલિકાના આગળના ભાગમાં અને પાછળના ભાગમાં જનન કોષ આવેલો હોય. આગળના ભાગમાં વાનસ્પતિક કોષ અને પાછળ છે એ જનન કોષ હોય. પરાગવાહિનીની અંદર પરાગનલિકા જેમ જેમ એ અંડક બાજુ અથવા તો બીજાશયની કોથળી બાજુ આગળ વધશે, અંડક એમના તરફ એ પરાગનલિકા આગળ વધશે, એમ આ વાનસ્પતિક કોષ જે છે એમનું વિઘટન થાય છે. બરાબર યાદ રાખીશું. જ્યારે નરજન્યુજનકમાં એ પરાગરજનું અંકુરણ થાય અને પરાગનલિકા આગળ પરાગવાહિનીમાં વિકાસ થાય એવા સમયે આગળનો વાનસ્પતિક કોષ વિઘટન થઈ જાય છે અને એ વાનસ્પતિક કોષ વિઘટન થયું એટલે હવે રહ્યો એક કોષ, જનન કોષ. આ જનન કોષ જેમ જેમ પરાગનલિકા અંડક બાજુ આગળ વધે એમ તેનું ફરીથી એકવાર વિભાજન થાય. આગળ સમવિભાજન થયું હતું, 2 કોષ બન્યા, વાનસ્પતિક અને જનન. હવે આ જનન કોષ જે છે એ ફરીથી સમવિભાજન. કઈ ક્રિયા? સમવિભાજન. એટલે એકીય જ છે ને, ફરીથી એકીય 2 કોષ બનાવે, 2 કોષ કેન્દ્ર બનાવે, એને કહેવાય પૂજન્યુ. તો જેવી પરાગનલિકા અંડક સુધી પહોંચે તો એમની પાસે શું છે? સમવિભાજન દ્વારા ઉત્પન્ન થયેલા જનન કોષમાંથી નિર્માણ પામેલા 2 પૂજન્યુ આવેલા હોય. અહીંયા 2 પૂજન્યુ સુધીનો જે વિકાસ પરાગરજની અંદરના ભાગમાં થાય છે અને જન્યુજનન અથવા તો નરજન્યુનો વિકાસ કહેવામાં આવે. વિકાસ આખો પરાગરજના અંદરની દિવાલની અંદર જ થાય છે, તેથી આવો વિકાસ અંતઃબીજાણુક વિકાસ કહેવામાં આવે છે. યાદ રાખીશું શા માટે એને અંતઃબીજાણુક કહેવાય? કારણ કે બધું જ જે ડેવલપમેન્ટ છે પરાગરજની અંદર જ થાય છે. તો આવી રીતે 2 પૂજન્યુ સુધીનો વિકાસ એને નરજન્યુ જનન કહેવામાં આવે છે, જે પરાગરજની અંદર નિર્માણ થાય છે અથવા પરાગરજની અંદર એ આ આકાર લે છે. તો અહીંયા આપણો આજનો નાનો એક પોઈન્ટ છે કે પરાગરજની અંદર નરજન્યુનું નિર્માણ કેવી રીતે થાય, નરજન્યુ જનન, એમની આપણે વાત કરી.